પગલ્યો તમારા ઘેર લગ્ન કરીને આવીને તારની માં જિંદગી નોકરાણી જેવી થઈ જશે. અને લાઈન માર છોડો કોઈ કલેક્ટર નથી થઈ જેવું. મમ્મી ખાવાનું હું બનાવશે? તારા લગન 4-5 વર્ષ થયો પણ હું હજી તારા હાથનું પનીર ટીકાનું શાક ખાધું નથી. તું પનીર ટીકાનું શાક શાન ખવડાય કે? પેલા તમે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કર્યા ને તાન હું પનીર ટીકાનું શાક ખવડાવું તમને. અલી બદન હું બહુ ગમું છું તે હું ચેવો છું? કાચંડા જેવા. કેમ કાચંડા જેવો? લગન પેલા અલગ રંગ હતા અને લગન પછી અલગ રંગ દેખાય. જે સ્ત્રી 12 મહિનાના ઘઉં નથી બગડવા દેતી એ એના ઘરવાળાને બગડવા દે નહીં. મજા છે કઈ નો ઘરવાળો કત્તી આડો અવરો થાય નહીં. એ ચોહેડ્યા અલે દોસ્તારો પાન થોડું કોમ સાથે ન જવાનું તમારે દોસ્તારો પાહી. અલે એવું થોડું ચાલે કોમ છે મારે. તમારે એક દોસ્તાર હારો છો? આ તારા મન મારામાં આટલો જ ફેર છે. કારણ મારા એકે દોસ્તારો નહીં ગમતા અને મન બધી તારી બેન પણ એવું ગમું છું. અમસા ન તમને મારો અવાજ હોભરવા નહીં મળે. જેમ તું બોબડી થવાની છે? ના આમ તમે બેરા થવાના છો. એ જાનું હોય તાન શા મન દિવસે લલર કરો છો? રાતી નહીં લડાતું? અલે આ રાતે ના લડાય કારણ કે રાતે ચુડેલોની શક્તિ છે ને એ બમણી થઈ જાય. ચુડેલ એ સુમન આ લગન પછી આપણે આપણી પત્નીથી ખોટું કેમ ના બોલાય? પણ પત્ની એ જ વાત પૂછો કે જે પહેલેથી ને ખબર હોય. તો ખોટું ના બોલાય ભાઈ ના કટે બાપા. ये दिन देखने से पहले मैं मर क्यों नहीं गया भाई? એ સુમન હું તને શું કહું છું, આપણે જ્યારે રોઈએ તો આપણો આંખમાંથી આંસુ ભૂઈ પડીશું તો આપણે જ્યારે દોત કાઢીએ તો દોત ચેમ બહાર નહીં પડતા હોય? કોણ કહેશે દોત બાર ના પડ્યું? એક વખત માર હું દોત તો કાઢી જુઓ પછી બતાવું દોત બાર પડ્યું શું કે નહીં.